માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા કોમ્પિટિટિવ ડીજી ક્લાસની અંદર. કેમ છો મિત્રો? બધા મજામાં? આપણી અતિ મહત્વની આજથી નવી સિરીઝ ચાલુ કરીએ છીએ, જે છે કરંટ અફેર્સના મહત્વના મુદ્દાઓ. તમે લોકો ઘણી બધી જગ્યાએથી કરંટ અફેર ભણતા હશો, ઓનલાઈન ભણતા હોય, ઓફલાઈન ભણતા હોય, મેગેઝિન વાંચતા હોય, કોઈ પણ વાંચતા હોય. પણ હું તમને લોકોને કહી દઉં કે હું આપણી કરંટ અફેરની સિરીઝ કઈ રીતે ચાલુ કરવાનો છું. ટિપિકલ કરંટ અફેર તમને નહીં કરાવું. અતિ મહત્વના જે મુદ્દાઓ છે, જે એક્ઝામની અંદર ખૂબ જ ડિસ્કશનના મુદ્દાઓ રહેતા હોય, એની અંદરથી તમને ડેપ્થલી ક્વેશ્ચન પૂછવામાં આવતું હોય. બરાબર છે? તો એવી રીતે આપણે આ મુદ્દાઓને ખૂબ જ અતિ મહત્વની રીતે આપણે કવર કરવાના છીએ. હવે તમને એમ થશે કઈ રીતે કવર કરશો? તો ગુજરાત પાક્ષિક છે એના મુદ્દાઓ પણ કવર કરીશ. એના સિવાય જેટલી પણ મેગેઝિન આવે છે એ જીપીએસસી ને લગતી હોય કે સિવિલ સર્વિસીસ ને લગતી હોય, આ હરેક મેગેઝિનના તમને લોકોને અગત્યના મુદ્દાઓની હું ચર્ચા કરવાનો છું. જેમ કે માર્ચ મહિનાની અંદર દાંડી કૂચ 12મી માર્ચે થાય. બરાબર, 12મી માર્ચે દાંડી કૂચ ગાંધી બાપુએ ચાલુ કરેલી હતી. તો ઈ એક અતિ મહત્વનો મુદ્દો કહેવાય, હિસ્ટ્રી સાથે સંકળાયેલો મુદ્દો. તો આપણે ઈ પણ કરશું ફૂલ ડિટેલની અંદર. પછી ભારતના નવા ચીફ જસ્ટિસ આવ્યા, બરાબર, એનવી રમણ. બરાબર, તો ઈ જે છે આવેલા છે, ઈ આપણે આખા વ્યવસ્થિત રીતે કરશું. ચીફ જસ્ટિસ નિમાય કેવી રીતે, એને શપથ કોણ લેવડાવે, એની મહાભિયોગની પ્રક્રિયા જે છે, 61 નંબરનો આર્ટિકલ. તો 52 થી 61 સુધીના બધા જ આર્ટિકલો બંધારણના પોઈન્ટ ઓફ વ્યૂ થી જે કામના હશે ઈ પણ હું તમને કરાવીશ. એવી જ રીતે તમને ખબર હોય તો દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ હમણાં આપવામાં આવેલો છે. તો દાદા સાહેબ ફાળકે એવોર્ડનો જો વિડીયો હોય તો હરેક પ્રકારના એવોર્ડ છે કોને આપવામાં આવે છે, સૌથી પહેલો કોને આપવામાં આવ્યો, સૌથી છેલ્લો કોને આપવામાં આવ્યો, આવી રીતે આપણે ચર્ચા કરવાના છીએ. તો આ તમને લોકોને કરંટ અફેરની સિરીઝમાં ખૂબ જ મજા આવશે એવી આશા રાખું છું. રોજ સવારે 10 વાગ્યા પહેલા આનો વિડીયો મુકાઈ જશે, રોજ સવારે 10 વાગ્યા પહેલા. તો ખાસ કરીને તમે હરેક લોકો આ વિડીયો છે પ્રોપર રીતે નિહાળજો. અને આ વિડીયોને તમે લોકો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેવો લાગ્યો વિડીયો એ પણ મને જરૂરથી જણાવજો, કારણ કે ફૂલ ડિટેલ એનાલિસિસ તમને આની અંદર આપીશ. બીજી ખાસ મહત્વની વસ્તુ કે હરેક પરીક્ષા માટે તમને લોકોને ખૂબ ઉપયોગી રહેશે. કદાચ તમે પ્રિપેરેશન નથી કરતા તો પણ તમને ન્યૂઝ માટે આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે. મિત્રો, બીજી મહત્વની વસ્તુ કે ખાસ કરીને ઓન એકેડમી ઉપર પણ હું વિડીયો બનાવું છું. તો ઓન એકેડમી ઉપર જીપીએસસી કેટેગરી સિલેક્ટ કરી રોજ બપોરે 1 વાગે તમે લોકો મારા ફ્રી લેક્ચર જોઈ શકો છો ઓન એકેડમીની લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરીને. અને આ મારો મોબાઈલ નંબર છે, કોઈ પણ ને કંઈ પણ ક્વેરી હોય તો તમે લોકો મને ફોન કે મેસેજ કરીને પૂછી શકો છો. આ મારી ટેલિગ્રામ ચેનલ છે ભાવિન માંકડ ઓન એકેડમી. તો તમે લોકો આને પણ તમે જોઈન કરી સબસ્ક્રાઇબ કરી શકો છો. અને આની અંદર હરેક મુદ્દાઓ જે છે એના પોઈન્ટની લિંક તમને લોકોને કવર કરવામાં આવશે. તો મિત્રો, શરૂઆત કરીએ આજનો આપણો અતિ મહત્વનો મુદ્દો. બરાબર છે? આજનો આપણો જે ટોપિક છે ખૂબ જ મહત્વનો એવો ટોપિક, જેની આપણે આજે વાત કરવાની છે, આઝાદીનો અમૃત મહોત્સવ. આઝાદીનો અમૃત મહોત્સવ. આજના ટોપિકનું નામ છે આઝાદીનો અમૃત મહોત્સવ. મિત્રો, અતિ મહત્વનો ટોપિક. યાદ રાખજો, આ અમૃત મહોત્સવ જે છે એની શરૂઆત કરવામાં આવેલી હતી. શરૂઆત ક્યારે થઈ? આપણે લખશું ઓછું, મારા પોઈન્ટ ઉપર ફૂલ ધ્યાન રાખજો. હું પોઈન્ટ લખીશ, જેના કારણે હું સ્પીડમાં બોલી શકું અને તમે લોકો આની નોટ્સ બનાવી શકો, અથવા તો તમે આરામથી વિડિયો રસ્તામાં પણ જાતા હેન્ડ ફ્રીમાં સાંભળી શકો. આ આઝાદીનો અમૃત મહોત્સવ છે, જેની શરૂઆત કરેલી હતી આપણા મોદી સાહેબ દ્વારા. અને આ મોદી સાહેબ દ્વારા શરૂઆત કરવામાં આવેલી હતી કઈ તારીખે? તો યાદ રાખજો, 12મી માર્ચ 2021 ના રોજ એની શરૂઆત કરવામાં આવી હતી. હવે તરત જ યાદ આવે કે 12મી માર્ચ એટલે તો સાહેબ દાંડી યાત્રા શરૂ થઈ હતી. હા, દાંડી યાત્રા શરૂ થઈ હતી 100% ની વાત છે. અને આપણી જૂની 500 રૂપિયાની નોટની અંદર આ દાંડી કૂચનું જ સિમ્બોલ આપવામાં આવેલું હતું. યાદ રાખજો. પણ યાદ રાખજો, મોટા ભાગના લોકોને એ નથી ખબર કે જે આપણે લોકોને જૂની 500 રૂપિયાની નોટમાં જે દાંડી કૂચ કરતા હોય એનો સિમ્બોલ આપ્યું હતું, એ હકીકતમાં દાંડી કૂચનું નથી. એ હકીકતમાં દાંડી કૂચનું નથી મિત્રો, યાદ રાખજો. હકીકતમાં આ જ્યારે 12મી માર્ચના રોજ દાંડી કૂચ ચાલુ થઈ, એની પહેલા ગાંધીજીએ 10મી માર્ચના રોજ સાબરમતી આશ્રમના તટ ઉપર બધાય લોકોને એકઠા કર્યા હતા. કમસે કમ 5-7 હજાર પબ્લિક ત્યાં ભેગું થયેલું હતું. અને આ 5-7 હજાર પબ્લિક માંથી ગાંધીજીએ વીણી અને 78 જણા ભેગા કરેલા હતા. જેના કારણે આ પ્રોપર રીતે બધા લોકો હાલી શકે અને અંગ્રેજો મારે તો માર સહન કરી શકે એવા 78 લોકો ભેગા કર્યા હતા.
હવે જે 78 લોકો ભેગા કર્યા હતા અને એ લોકોને ગાંધી બાપુ સૂચના આપતા હતા, એ સૂચના સમયનો આ ફોટો પાડેલો છે. હકીકતમાં દાંડી કૂચની પહેલાનો ફોટો છે. આ પણ આપણે લોકો યાદ રાખવું પડે. બીજી મહત્વની વસ્તુ કે આ આપણા મોદી સાહેબ દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ ચાલુ થયો. ક્યારે ચાલુ થયો? 2021 માં. આઝાદીને 75 વર્ષ પૂરા થયા. 75 years. આઝાદીને 75 વર્ષ પૂરા થયા એટલા માટે સાબરમતી આશ્રમ થી દાંડી સુધી, ક્યાંથી? સાબરમતી આશ્રમ થી દાંડી સુધી, જે દાંડી કૂચ થઈ હતી ઈ જ આખે આખો રૂટ સાબરમતી આશ્રમ થી દાંડી સુધી ઈ લોકોએ મોદી સાહેબ દ્વારા એક યાત્રા કાઢવામાં આવી ને ઈ યાત્રા 81 લોકોની હતી. કેટલા લોકોની હતી? 81 લોકોની હતી. ચાલીને યાત્રા કાઢવામાં આવી. ખાસ યાદ રાખજો. સાબરમતી આશ્રમ થી દાંડી સુધીની યાત્રા કાઢી. આઝાદીનો અમૃત મહોત્સવ 75 વર્ષ પૂરા થયા એટલા માટે 81 લોકો સાથે. પણ હકીકતમાં દાંડી કૂચ કેટલા લોકો સાથે ગાંધી બાપુએ કરી હતી? તો યાદ રાખજો 78 પ્લસ 1. આપણને લોકોને એટલી ખબર હોય એટલે કે 79. પણ હકીકતમાં યાદ રાખજો દાંડી કૂચ પણ ગાંધીજીએ 78 પ્લસ 1 ની બદલે 81 લોકો સાથે જ કરેલી હતી. કેવી રીતે ભાઈ? પ્રશ્ન થાય. કારણ કે 78 લોકો ગાંધીજી સાથે સાબરમતી આશ્રમથી જોડાયેલા હતા. પણ જેવું અમદાવાદ પૂરું થયું ને ત્યાર પછી ગાંધીજી સાથે બીજા 2 લોકો પણ જોડાયેલા હતા, જેના કારણે 80 લોકો થઈ ગયા અને પ્લસ ગાંધીજી પોતે એટલે 81 લોકો થયા. એટલે ગાંધી બાપુએ પણ સાબરમતી આશ્રમથી જ્યારે દાંડી કૂચ ચાલુ કરી ત્યારે 78 પ્લસ 1 એવી રીતે 79 લોકો હતા. પણ જ્યારે દાંડી પહોંચ્યા ત્યારે 80 પ્લસ 1 81 લોકો હતા. આપણને ખબર હોવી જોઈએ. એટલા જ માટે મોદી સાહેબે પણ 81 લોકો સાથે આ પદયાત્રા શરૂ કરાવેલી હતી, ગાંધી સાબરમતી આશ્રમથી લઈ અને દાંડી કૂચ સુધી. મિત્રો સાબરમતી આશ્રમ આવે એટલે બે ચાર વસ્તુ બીજી યાદ આવે કે સાબરમતી આશ્રમ છે એ 17મી જુલાઈ 1917 ના રોજ સ્થાપવામાં આવેલો હતો. આ સાબરમતી આશ્રમ છે અમદાવાદના નવા વાડેજ એરિયાની અંદર આવેલો છે. આ ઈ જ સાબરમતી આશ્રમ કે જે ગાંધીજી રહેતા એનું નામ હતું હૃદયકુંજ. આ હૃદયકુંજ નામ આપવા વાળા કાકા સાહેબ કાલેલકર હતા. અને બીજી મહત્વની વસ્તુ, કાકા સાહેબ કાલેલકર સતારા મહારાષ્ટ્ર ગામના વતની હતા. અને સતારા ગામ એટલે સૌથી પહેલું ખાલસા થનારું ગામ હતું. અને ખાલસા નીતિનો જનક એટલે કોણ આવે? ખાસ કરીને કમેન્ટ કરો. ખાલસા નીતિનો જનક કોને કહેવાય? કમેન્ટ કરો. અને બીજી એક ખાસ મહત્વની વસ્તુ તમને લોકોને કહી દઉં કે આ ગાંધીજી જે સાબરમતી આશ્રમમાં હૃદયકુંજમાં રહેતા ત્યાં ગાંધી બાપુને સાબરમતી આશ્રમની અંદર ઠક્કર બાપા દ્વારા એવી સલાહ આપવામાં આવી હતી, ઠક્કર બાપા દ્વારા, કે તમે ખાસ કરીને એક હરિજન પરિવાર રાખો. એટલા માટે ગાંધીજીએ હરિજન પરિવાર રાખેલું હતું, દુદાભાઈ અને દાનીબેન. અને આ દુદાભાઈ અને દાનીબેન રાખેલું હતું. એને એક પુત્રી હતી લક્ષ્મી. અને લક્ષ્મીને ગાંધીજીએ 1920 ની અંદર દત્તક લીધેલી હતી. આ ખાસ યાદ રાખજો. અને દાંડી કૂચ 12મી માર્ચે ચાલુ થઈ એટલા માટે જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીનો અમૃત મહોત્સવ પણ ત્યાંથી ચાલુ કરેલો હતો. બીજી એક મહત્વની વસ્તુ કે આઝાદીને 75 વર્ષ પૂરા થયા એટલે મોદી સાહેબ નાનું સૂનું તો કરે નહીં, એટલે મોદી સાહેબે બીજું શું જાહેરાત કરી ખબર છે? 75 વર્ષ પૂરા થયા એટલે મોદી સાહેબે 75 જગ્યાએ, કેટલી જગ્યાએ? 75 અલગ અલગ જગ્યાઓ ઉપર 75 અઠવાડિયા સુધી, 75 અલગ અલગ જગ્યાઓ પર 75 અઠવાડિયાઓ સુધી વિવિધ અલગ અલગ કાર્યક્રમો ઉજવવાના શરૂ કર્યા. બરાબર. 12મી માર્ચ થી હજી 75 અઠવાડિયા સુધી અલગ અલગ જગ્યાએ. અને કઈ 75 અલગ અલગ જગ્યા? તો યાદ રાખજો, અમદાવાદ થી નવસારીના દાંડી ગામ સુધી જેટલો પણ દાંડી કૂચનો જે યાત્રા વાળો રૂટ હતો એના જ અલગ અલગ વિસ્તારો ઉપર અલગ અલગ 75 જગ્યા મોદી સાહેબ દ્વારા સિલેક્ટ કરવામાં આવેલી છે. અને એના 75 અઠવાડિયા સુધી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો છે ચાલવાના છે. અને બીજી મહત્વની વસ્તુ, આ જે આપણો જે આઝાદીનો અમૃત મહોત્સવ છે ને એની અંદર 5 આધાર સ્તંભો છે. કેટલા છે? 5 આધાર સ્તંભો છે. ખાસ યાદ રાખજો. હવે પ્રશ્ન થશે કયા કયા 5 આધાર સ્તંભો છે? તો પહેલો આધાર સ્તંભ ખૂબ જ આઈએમપી, ફ્રીડમ સ્ટ્રગલ. શું નામ છે? ફ્રીડમ સ્ટ્રગલ. એટલે શું? તો કે આઝાદીની લડત. બીજા નંબરે છે એટલે કે અચીવમેન્ટ એટ ધ રેટ 75. અચીવમેન્ટ એટ ધ રેટ 75. અચીવમેન્ટ આપણે કંઈક અચીવ કરવાનું છે એટ ધ રેટ 75 વર્ષ પછી. અતિ મહત્વનો ત્રીજો મોસ્ટ આઈએમપી, આઈડિયાઝ એટ ધ રેટ 75. આઈડિયાઝ એટ ધ રેટ 75, 75. ચોથું અતિ મહત્વનું છે એક્શન એટ ધ રેટ 75. એક્શન એટ ધ રેટ 75. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ રિઝોલ્વ્સ એટ ધ રેટ 75. રિઝોલ્વ્સ
@75 ખાસ યાદ રાખજો આ ટોટલ 5 મુદ્દા ફ્રીડમ સ્ટ્રગલ અચીવમેન્ટ @75 આઈડિયાઝ @75 એક્શન @75 અને રિઝોલ્વ્સ @75 આ પાંચે પાંચ મહત્વના મુદ્દા છે ખાસ યાદ રાખવાનું રહેશે ગાંધી બાપુ દ્વારા આપણને ખબર છે જે દાંડી કૂચ ચાલુ થઈ 12મી માર્ચે એટલે મોદી સાહેબ આઝાદીનો અમૃત મહોત્સવ ચાલુ કર્યો પણ મોદી સાહેબ વળી પાછું ખબર છે તમને મૃત્યોર મોક્ષે મામૃતા નામનો શ્લોકનું જ્ઞાન કર્યું હતું આખે આખું આપણું જે મૃત્યુંજાપ છે ઓમ દ્યંબકમ્બ્યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પુર્વારુકમેવ બંદના મૃત્યોર મોક્ષીય મામૃતા આ જે મૃત્યુંજાપ જે છે એનો આખે આખો મહોત્સવ કર્યો એનું જ્ઞાન એનું જોશ જોશથી સ્મરણ કર્યા અને ત્યાર પછી આપણો અમૃત મહોત્સવ ચાલુ કરેલો તો એક્ઝામ્પલ પોઈન્ટ બનશે મિત્રો કે અમૃત મહોત્સવ શરૂ થયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયો શ્લોક ગાવામાં આવેલો હતો યાદ રાખજો મૃત્યુ મોક્ષીય મામૃતા એટલે કે મૃત્યુંજાપ ગાવામાં આવેલો હતો ગાયત્રી મંત્ર ગાયો હતો ના હનુમાન ચાલીસા ગાયા હતા ના શિવ ચાલીસા ગાયા હતા ના શું ગાયું હતું મૃત્યુંજાપ ગાયેલો હતો આ ખાસ યાદ રાખવાનું રહેશે ભૂલ્યા વગર બરાબર છે એક બહુ મોટો ત્યાં ચરખો પણ બનાવવામાં આવેલો છે મિત્રો અને આ જ એક અહીંયા જ સાબરમતી આશ્રમની અંદર બહુ જબરદસ્ત રીતે બહુ મોટો ચરખો બનાવવામાં આવેલો છે અને ચરખાની શું ખાસિયત છે ખબર છે તમને કે ભારતની જેટલી પણ સ્વદેશી વસ્તુઓ જે છે ને ભારતની જેટલી પણ સ્વદેશી વસ્તુઓ ઈ જેવી રીતે ધીમે 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 બધા લોકો વેચતા હશે એવી રીતે એક ચરખાનો આટો ફેરવશે અને એવું કહેવામાં આવે છે કે આ ટોટલ 12મી માર્ચ થી લઈને 5મી એપ્રિલ સુધીમાં આ જ્યારે દાંડી કૂચ જેવી રીતે ચાલુ થઈ એવી રીતે અમૃત મહોત્સવ 75 અઠવાડિયા સુધી ચાલવાનો છે 75 અલગ અલગ જગ્યાઓએ ત્યાં સુધીમાં 75 કરોડ વખત આ ચરખો ફેરવવામાં આવશે કેટલી વાર 75 કરોડ યાદ રાખજો હજાર ના લાખ ના કરોડ 75 કરોડ વખત આ ચરખો જે ફેરવવામાં આવશે ક્યાંથી ક્યાં સુધીમાં તો કે 12મી માર્ચ થી 5મી એપ્રિલ 6ઠી એપ્રિલ સુધીની અંદર 75 કરોડ વખત આ જે છે ઈ ચરખો જે ફેરવવામાં આવેલો છે બીજી મહત્વની વસ્તુ કે ભાઈ આ જે આખે આખો મહોત્સવ છે અમૃત આઝાદી મહોત્સવ આઝાદીનો અમૃત મહોત્સવ ઈ આખે આખો એક વેબસાઈટ ઉપર બતાવવામાં આવે છે અને વેબસાઈટ છે india75.nic.in india75.nic.in આ યાદ રાખજો મિત્રો આ એક્ઝામ માં પૂછાશે ક્લાસ 3 માં આવા પ્રશ્ન પૂછે india75.nic.in આ સેની વેબસાઈટ છે તો આઝાદીનો અમૃત મહોત્સવ જે 75 જગ્યાએ અલગ અલગ 75 અઠવાડિયા સુધી મહોત્સવ થવાનો છે એના સંપૂર્ણ પ્રકાશન આ india75.nic.in ઉપર કરવામાં આવશે આ ખાસ યાદ રાખજો પછી જે ગાંધી આશ્રમ છે સાબરમતી આશ્રમ છે હરિજન આશ્રમ છે એની અલગ અલગ ખાસિયતો છે આપણા વડાપ્રધાન મોદી સાહેબ છે એ અલગ અલગ કરવાના છે શું કરશે તો કે આશ્રમની અંદર વર્લ્ડ ક્લાસ જેવો જબરદસ્ત એને એવી રીતે જાળવણી કરવામાં આવશે એની વર્લ્ડ ક્લાસ રીતે કે જેના કારણે દેશ વિદેશથી લોકો પણ અહીંયા નજર બધા નિહાળવા આવી શકે બીજા નંબરે તો કે જેટલા પણ આ જે આશ્રમની અંદર લોકો રહે છે એના 300 જેટલા મકાનો જે છે ને 300 જેટલા મકાનો હેરિટેજ ની અંદર મોદી સાહેબ મૂકવાનું વિચારે છે જેના કારણે અમદાવાદની અંદર હેરિટેજ વોક થાય છે આ હેરિટેજ વોક ની અંદર પણ આ મકાનો જે લેવામાં આવશે એવું વિચારવામાં આવે છે પછી વળી પાછું મોદી સાહેબ એક નવું કર્યું છે કે અહીંયા સાયલેન્ટ ઝોન આખે આખું ઊભું કરવાનું છે જેના કારણે પીસફુલ લોકો અહીંયા શાંતિથી બેસી શકે આ સાયલેન્ટ ઝોન વધારે પડતો ફોરેન ની અંદર હોય છે તમને ખબર હશે કે બધા એક જગ્યાએ એકદમ શાંતિથી બેઠા હોય ઉધરસ ખાઈને તો જોરદાર અવાજ લાગે સાયલેન્ટ ઝોન એને કહેવાય ભારતમાં એવું ક્યાંય નથી આપણા અમદાવાદની અંદર સાબરમતી આશ્રમની અંદર વિકસાવવા માંગે છે મોદી સાહેબ બીજા નંબરે આની અંદર ગૌશાળા બનાવશે ખાદી ભવન આખે આખું ઊભું કરવા માંગે છે એટલે ઘણી બધી ખાસિયત છે કે જે સાબરમતી આશ્રમને અલગ અલગ રીતે વિકસાવવાના છે હવે જે આઝાદીનો અમૃત મહોત્સવ થયો ને એનો સુપર ડુપર આઈએમપી પોઈન્ટ કયો નીકળે ખબર છે કે અહીંયા એક મૂવી રિલીઝ કરવામાં આવેલું હતું અને એક જોરદાર લાઈવ ગીત ગાવામાં આવેલું હતું આ ગીતનું નામ શું છે પહેલા આ જે આઝાદીનો અમૃત મહોત્સવ છે એની અંદર એક ગીત ગાવામાં આવ્યું હતું તુજસે હી તો जिंदा हूं ओ मेरे हिंदुस्तान YouTube ઉપર આ ગીત અવેલેબલ છે ખાસ તમે સાંભળી શકો છો તુજસે હી તો जिंदा हूं ओ मेरे हिंदुस्तान આ ગીત છે એ લાઈવ પ્રસારણ કરવામાં આવેલું હતું અહીંયા યાદ રાખજો આઝાદીના 75 માં અમૃત મહોત્સવની અંદર
અને આ ગીત ગાનાર વ્યક્તિ કોણ હતા? પાછો પ્રશ્ન ઉદ્ભવે કે સાહેબ આ ગીત કોણે ગાયું હતું? આ એક્ઝામેબલ પોઈન્ટ છે મિત્રો, ખાસ યાદ રાખો, ઝુબીન નોટિયાલ. ઝુબીન નોટિયાલ. 3 વાર બોલો, ઝુબીન નોટિયાલ, ઝુબીન નોટિયાલ, ઝુબીન નોટિયાલ, ઝુબીન નોટિયાલ, ઝુબીન નોટિયાલ. ખાસ 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 યાદ રાખજો, ઝુબીન નોટિયાલ દ્વારા તુજસે હી તો જિંદા હું ઓ મેરે હિન્દુસ્તાન, આ 75 માં આપણા અતિ મહત્વના આઝાદીના અમૃત મહોત્સવ ઉપર આ સાબરમતી આશ્રમની અંદર આ લાઈવ ગીત ગાવામાં આવેલું હતું. આ યાદ રાખવાનું રહેશે. બીજી મહત્વની વસ્તુ કે એક ભારત શ્રેષ્ઠ ભારત, આત્મનિર્માણ ભારત, પછી અલગ અલગ પ્રકારના ભારતના વિદેશી વસ્તુઓને બંધ કરીને સ્વદેશી વસ્તુઓ અપનાવો, એના માટેનો ભારતનો સાંસ્કૃતિક વારસો શું છે એના ઉપરના અલગ અલગ ડિઝાઇન કરી અને આઝાદીના અમૃત મહોત્સવ માટે લોગો બનાવવા માટેનું કહેવામાં આવેલું હતું. જેમાં પહેલો નંબર આવે ને, જેમાં પહેલો નંબર આવે એને 1 લાખ રૂપિયા આપવાના છે, બીજો નંબર આવે એને 50,000 રૂપિયા આપવાના છે, અને ત્રીજો નંબર આવે એને 25,000 રૂપિયા આપવામાં આવશે. જે લોગો બનાવશે, જે તગડો લોગો બનાવશે, લોગો એટલે કેવો કે કાં તો આ એક ભારત શ્રેષ્ઠ ભારત હોય, કાં તો આત્મનિર્ભર ભારત હોય, કાં તો સ્વદેશી વસ્તુઓ નું સારું એવું વેચાણ થતું હોય, એવો કઈ પણ લોગો આઝાદીના અમૃત મહોત્સવનો જે લોગો પણ બનાવશે એના પહેલા નંબર વાળાને 1 લાખ રૂપિયા, બીજા નંબર વાળાને 50,000 અને ત્રીજા નંબર વાળાને 25,000 રૂપિયા આપવામાં આવશે. આ ખાસ યાદ રાખવાનું રહેશે. મિત્રો આ તમારા માટે સુપર ડુપર આઈએમપી વિડિયો બનાવવામાં આવે છે. રોજ સવારે 10 વાગ્યા પહેલા વિડિયો અપલોડ થશે. તો ખાસ કરીને બધા જ લોકો આપણી YouTube ચેનલ કોમ્પિટિટિવ ડીજી ક્લાસ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ખાસ અને બધા જ લોકો સવારે ખાસ પહોંચી જજો. વિડિયો કેવો લાગે છે જરૂરથી કમેન્ટ કરજો અને તમારા બધા જ ફ્રેન્ડ સર્કલ ની અંદર વિડિયો શેર કરજો, કારણ કે ફૂલ્લી ઇન્ફોર્મેશન થી ભરેલો આ વિડિયો છે. અને આ જે 6 એપ્રિલ 2021 ના રોજ આપણને લોકોને ખબર છે કે જેવી રીતે દાંડી યાત્રા પૂરી થઈ હતી 1930 ની અંદર, એવી જ રીતે આ જે આપણો આઝાદીનો અમૃત મહોત્સવ છે એ પણ 6 એપ્રિલ 2021 ના રોજ પૂર્ણ કરવામાં આવેલો હતો. હવે આ દાંડી કૂચ છે એના ઉપર આટલી બધી આપણે મગજમારી કરી, તો દાંડી કૂચ વિશે પણ આપણે થોડું સમજવું પડે, કારણ કે આપણે આફ્ટર ઓલ તો હિસ્ટ્રી પણ કવર કરવાનું છે. આપણો મુખ્ય મુદ્દો તો એ છે કે સંપૂર્ણ એટલે સંપૂર્ણ આવી જવું જોઈએ. તો એ હું તમને ઓરલી થોડુંક સ્પીડમાં કહી દઉં, બરાબર છે. આપણને લોકોને ખબર છે કે ગાંધી બાપુએ દાંડી કૂચ ક્યારે ચાલુ કરી? તો કે 12મી માર્ચ 1930. ઓકે, કેટલા લોકો સાથે? તો કે 78+1. ક્યાંથી ચાલુ કરી? તો કે સાબરમતી આશ્રમ. આ આપણને ખબર છે. સાબરમતી આશ્રમ જે છે, સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? તો કે અમદાવાદના નવા વાડેજ ખાતે આવેલો છે. આ ખાસ યાદ રાખવાનું રહેશે. પાછળથી બે લોકો જોડાયેલા હતા, એટલે 80 વત્તા 81 લોકો થયેલા હતા. આ ગાંધી બાપુએ 12મી માર્ચે ચાલુ કરી દાંડી કૂચ, ત્યારે કયો વાર હતો? બુધવાર હતો. મિત્રો આવા પ્રશ્ન પૂછાય કે કયો વારે ગાંધી બાપુએ દાંડી કૂચ ચાલુ કરી? બુધવારે ચાલુ કરી. ઓકે, હવે જો ટિપિકલ પ્રશ્ન પૂછો તો કેવો પૂછી શકે ખબર છે કે ગાંધી બાપુએ જ્યારે દાંડી કૂચ ચાલુ કરી ત્યારે કયા જિલ્લાથી કયા જિલ્લા વચ્ચે કરેલી હતી? તો મોટા ભાગના લોકો કહેશે અમદાવાદથી નવસારી. વાત થઈ ગઈ ખોટી, કારણ કે ત્યારે નવસારી જિલ્લો હતો જ નહીં. કારણ કે મેં તમને શું પ્રશ્ન પૂછ્યો, ગાંધીજીએ દાંડી કૂચ જ્યારે કરી ત્યારે કયા જિલ્લાથી કયા જિલ્લા સુધી કરેલી હતી? તો અમદાવાદથી સુરત જવાબ આવે. શું જવાબ આવે? અમદાવાદથી સુરત. કારણ કે સુરતમાંથી પછી વલસાડ છૂટું પડ્યું અને પછી વલસાડમાંથી નવસારી છૂટું પડ્યું. તો ઈ સમયે તો બાપુ નવસારી હતું જ નહીં. તો તમારો જવાબ શું આવે? અમદાવાદથી સુરત. પણ હાલમાં દાંડી ગામ ક્યાં આવેલું છે? હાલમાં દાંડી ગામ ક્યાં આવેલું છે? તરત બધાનો જવાબ આવશે નવસારી. નવસારી ખોટો જવાબ. દાંડી ગામ છે ઈ જલાલપોર તાલુકામાં આવેલું છે. જલાલપોર તાલુકો. અને જલાલપોર તાલુકો ઈ તાલુકો ક્યાં છે? નવસારી જિલ્લાની અંદર. ખાસ યાદ રાખજો. અને આ નવસારી દાંડી કૂચની અંદર બધા લોકો પહોંચી ક્યારે ગયા? તો આપણને ખબર છે બધા લોકો પહોંચ્યા 5મી એપ્રિલે 1930. 5મી એપ્રિલ 1930 ના રોજ પહોંચ્યા. કેટલા દિવસનો સમય લીધો હતો? 24 દિવસનો સમય લીધો હતો. હમણાં જ એક્ઝામમાં પ્રશ્ન પૂછાણો, દાંડી કૂચ કેટલા દિવસની હતી? 24 દિવસની હતી. ખાસ યાદ રાખજો, 24 days. ખાસ યાદ રાખવાનું રહેશે. હજી કેટલી વાર પ્રશ્ન પૂછે કેટલા કિલોમીટર લાંબી હતી? 385 કિલોમીટર લાંબી હતી. હજી પ્રશ્ન પૂછે કેટલા માઇલ લાંબી હતી? 241 માઇલ લાંબી હતી. 385 કિલોમીટર અને 241 માઇલ. ખાસ યાદ રાખજો. બીજી મહત્વની વસ્તુ કે આ જ્યારે 12મી માર્ચે ગાંધી બાપુએ દાંડી કૂચ ચાલુ કરી ને, એ જ સમયે ગાંધી બાપુએ નવજીવન નામનું સાપ્તાહિક પણ ચાલુ કરેલું હતું.
ગાંધી બાપુનું સૌથી પહેલું સાપ્તાહિક કયું હતું? કમેન્ટ કરો તો. જે તેણે દક્ષિણ આફ્રિકાની અંદર બહાર પાડેલું હતું અંગ્રેજી ભાષામાં. કમેન્ટ કરો, કમેન્ટ કરો, કમેન્ટ કરો. ગાંધી બાપુનું સૌથી પહેલું સામાયિક કયું હતું જે તેણે દક્ષિણ આફ્રિકાની અંદર બહાર પાડેલું હતું? અને યાદ રાખજો 12મી માર્ચ 1930 માં ગાંધી બાપુએ નવજીવન નામનું સાપ્તાહિક બહાર પાડેલું હતું. આ યાદ રાખવાનું રહેશે. અને ગાંધી બાપુએ આ દાંડી કૂચને કઈ યાત્રા ગણાવેલી છે ખબર છે? ગાંધી બાપુએ દાંડી કૂચને પોતે અમરનાથ જતા હોય, બદ્રીનાથ જતા હોય, કેદારનાથ જતા હોય જેવી પવિત્ર યાત્રા હોય ને એવી પવિત્ર યાત્રા આપણી દાંડી કૂચને ગણાવેલી હતી. અને ગાંધી બાપુ છે ઈ દર સોમવારે મૌન વ્રત પાળતા, ઉપવાસ રહેતા અને એટલા માટે દાંડી કૂચ દર સોમવારે શું કરવામાં આવતી? સ્ટોપ કરવામાં આવતી, આરામ કરવામાં આવતો. રવિવારે રજા નો રહેતી. ક્યારે રજા રહેતી? સોમવારે રજા રહેતી. ખાસ યાદ રાખજો. હવે ગાંધી બાપુ જરાક અમદાવાદથી આગળ વધ્યા આશ્રમેથી, બરાબર છે, એટલે તળાવ આવ્યું અને તળાવનું નામ હતું ચંડોળ તળાવ. ચંડોળા તળાવ. અને આ ચંડોળા તળાવના કિનારે એક ગામ હતું ભાટ ગામ. કયું ગામ? ભાટ ગામ. અને ત્યાંથી ગાંધી બાપુએ એક અમદાવાદનું છેલ્લામાં છેલ્લું ગામ કહેવાય ભાટ ગામ. હવે અમદાવાદમાં જ પણ અમદાવાદનું સૌથી છેલ્લું ગામ એટલે ભાટ ગામની એક તળાવ આવેલું છે ચંડોળા તળાવ. ત્યાં ગાંધી બાપુએ પ્રતિજ્ઞા લીધી કે મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયેલો છે. મિત્રો, મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયેલો છે. કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર પાછો નહીં આવું. કાગડા કૂતરાની કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર પાછો નહીં આવું. આ ક્યાંથી પ્રતિજ્ઞા લીધી? ભાટ ગામેથી. પણ જો એક્ઝામિનરને પ્રશ્ન પૂછવો હોય ને કે ભાટ ગામ કયા તળાવના કિનારે આવેલું છે તો પ્રશ્ન પૂછાય ચંડોળા તળાવ. કયું તળાવ? ચંડોળા તળાવ. બીજી મહત્વની વસ્તુ, ગાંધી બાપુએ હાલવાનું ચાલુ કર્યું એટલે 13 માઇલ હાલી ગયા. કેટલું? 13 માઇલ હાલી ગયા અને પછી અસલાલી ગામે એને આરામ કર્યો. ત્યારે સૌથી પહેલું રાત્રિ રોકાણ ક્યારે કર્યું? અસલાલી ગામ. આ પણ પૂછાય, ગાંધી બાપુએ સૌથી પહેલો સ્ટે ક્યાં કર્યો તો? અસલાલી ગામે. દર સોમવારે મૌન વ્રત તો પાળતા જ આપણને લોકોને ખબર જ છે. બીજી મહત્વની વસ્તુ કે ખાસ યાદ રાખજો કે આ દાંડી કૂચની અંદર એક અરુણ ટુકડી પણ હતી. અરુણ ટુકડી. અને આ અરુણ ટુકડી ગાંધી બાપુએ નાના છોકરાઓની બનાવેલી હતી. જેના કારણે જ્યારે પણ ગાંધી બાપુ આગલા ગામે પહોંચવાના હોય એની પહેલા આ ટુકડી દોડીને આગળ વહી જાય. અહીંયાની વ્યવસ્થા શું છે એ જોવે, બધા ગામના લોકોને ભેગા કરે, ગાંધી બાપુને રહેવાની વ્યવસ્થા કરે. એ અરુણ ટુકડીનું કામ હતું. એક્ઝામની અંદર એક પ્રશ્ન પૂછાયેલો હતો મિત્રો કે દાંડી કૂચની અંદર ભાગ લેનારા ભારતના વડાપ્રધાન કયા હતા? તો મિત્રો યાદ રાખજો, ઇન્દિરા ગાંધી, પ્રિયદર્શની. શું કામ? કારણ કે ગાંધી બાપુએ જ્યારે દાંડી કૂચ કરી ને ભાઈ, એ સમયે ગાંધી બાપુએ જ્યારે દાંડી કૂચ કરી એ સમયે એક વાનર સેના હતી. અરુણ ટુકડીની જેમ જ એક વાનર સેના હતી. એ વાનર સેનાના અધ્યક્ષ હતા આપણા ઇન્દિરા ગાંધી. અને મહાદેવભાઈ દેસાઈ જે ગાંધી બાપુના અંગત સચિવ હતા, જેણે દાંડી કૂચને શું કીધેલું હતું? મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને શું કીધેલું હતું? મહાભિનિશીક્રમણ. શું કીધું હતું? મહાભિનિશીક્રમણ. અને આમ જોવા જાવ તો મહાભિનિશીક્રમણ એટલે શું? તો કે મહાભિનિશીક્રમણ એટલે ગૌતમ બુદ્ધે જ્યારે 29 વર્ષે ગૃહ ત્યાગ કર્યો ને એને મહાભિનિશીક્રમણ કહેવાય. પણ મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને મહાભિનિશીક્રમણ સાથે સરખાવેલી છે. અને મહાદેવભાઈ દેસાઈ એટલે યાદ રાખવાનું, ગાંધીજીના અંગત સચિવ હતા, પોતે ડાયરી સાહિત્ય પ્રકાર લખતા. આ પણ ખાસ યાદ રાખજો. મહાદેવભાઈ દેસાઈના પુત્ર એટલે નારાયણભાઈ દેસાઈ, જેણે પોતાના પિતાને સંબોધીને અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ આકૃતિ પણ લખેલી હતી. અને ખાસ યાદ રાખવાનું રહેશે, આ ઈ જ મહાદેવભાઈ દેસાઈ કે જેનું મૃત્યુ 15મી ઓગસ્ટના રોજ આગા ખાન મહેલની અંદર થયેલું હતું. અને ત્યાં પણ કસ્તુરબાનું પણ મૃત્યુ થયેલું હતું. આ આપણે યાદ રાખવાનું રહેશે, મહાદેવભાઈ દેસાઈ. અને સુભાષચંદ્ર બોઝ જે છે, સુભાષચંદ્ર બોઝ, જેને ગાંધીજીને બિરુદ આપેલું હતું રાષ્ટ્રપિતા તરીકેનું, બરાબર છે, તો રાષ્ટ્રપિતા તરીકેનું જે બિરુદ આપેલું હતું એવા સુભાષચંદ્ર બોઝે આ દાંડી કૂચને શેની સાથે સરખાવેલી હતી? તો યાદ રાખજો, નેપોલિયનની પેરિસ માર્ચ સાથે. પેરિસ માર્ચ સાથે. નેપોલિયનની પેરિસ માર્ચ સાથે અને મુસોલિનીની રોમ સાથે. મુસોલિનીની રોમ માર્ચ સાથે સરખાવી લીધી દાંડી કૂચને. આ પણ આપણે લોકો યાદ રાખવાનું રહેશે. તો મિત્રો, મોદી સાહેબ દ્વારા જે આઝાદીનો અમૃત મહોત્સવ ચાલુ કરવામાં આવ્યો, આઝાદીના 75 વર્ષ પછી 12મી માર્ચ થી લઈ 6ઠી એપ્રિલ સુધી દાંડી કૂચ જે થઈ, ઈ જ વિસ્તારોની અંદર 75 એવા સ્થળ નક્કી કરવામાં આવ્યા
ત્યાં 75 અઠવાડિયા સુધી અલગ અલગ પ્રકારના મહોત્સવ ઉજવવામાં આવશે. બરાબર છે. સાબરમતી આશ્રમને વિકસાવવાનો છે. બરાબર. પેલો નંબર આવે લોગોનો, એને 1 લાખ રૂપિયાનું ઇનામ, બીજો આવે ને 50,000, ત્રીજો આવે ને 25,000 નું આવા ઇનામો બહાર પાડવામાં આવવાના છે. એના સિવાય એક ત્યાં ગીત ગવડાવવામાં આવ્યું હતું, તુજસે તો જિંદા હું ઓ મેરે હિન્દુસ્તાન, જુબિન નોટિયાલ દ્વારા. આ બધી વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે. 5 પ્રકારના સ્તંભો ઉભા કરવામાં આવેલા હતા. ફ્રીડમ સ્ટ્રગલ, achievement @75, ideas @75, action @75, resolves @75. બરાબર. અને સૌથી પહેલા મૃત્યુંજાપ ગાઈ અને ગાંધી બાપુની જે આ દાંડી કૂચ છે, એવી જ રીતે આઝાદીનો અમૃત મહોત્સવ મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલો હતો. તો આજનો આપણો આ સૌથી પહેલો ટોપિક જે છે, ફૂલ ડિટેલ ની અંદર દાંડી કૂચ એક હિસ્ટ્રીનો મુદ્દો આવરી લીધો અને પ્રોપર રીતે આપણે કરાવેલો હતો. તો કેવો લાગ્યો આ વિડીયો મને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમતો હોય તો ખાસ બધા જ લોકો આપણે રોજ સવારે 10 વાગ્યા પહેલા મુકાઈ જશે. રેકોર્ડેડ લેક્ચર હશે, 10 વાગ્યા પહેલા મુકાઈ જશે. ખાસ કરીને બધા જ લોકો જે છે આપણી કોમ્પિટિટિવ ડીજી ક્લાસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને ખાસ મારી ટેલિગ્રામ ચેનલ ભાવિન માંગડ ઓન એકેડમી પર જોડાયેલા રહેજો, જેના કારણે તમને લોકોને હરેક વિડીયોની લિંક છે મળતી રહે. રાત્રે 10:30 વાગે આપણો રીઝનિંગનો લેક્ચર અને મેથ્સની વિજય ગાથા, આ તો આપણી સિરીઝ ચાલુ જ છે. અને મિત્રો આજથી જ આપણી YouTube ચેનલ કોમ્પિટિટિવ ડીજી ક્લાસ ઉપર રિદ્ધિ રાજા મેડમ PSI ના 9 કાયદા ફ્રી ઓફ ભણાવવાના છે. તો આજે એમનો પહેલો લેક્ચર મુકાઈ જશે. તો રિદ્ધિ રાજા મેડમ નો ખાસ કરીને એની લિંક પણ મારી ટેલિગ્રામ ચેનલ ઉપર આવશે. PSI ના 9 કાયદા માટે તમે લોકો મેડમને ફોલો કરી શકો છો. તો ખાસ કરીને આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. કેવો